આજે આપણે બનાવીશું ટેસ્ટી અને ક્રન્ચી કુરકુરે. એના માટે મેં પૌવા લીધેલા છે, જે બટાકા પૌવા વાપરીએ એ જ છે. અને મેં બરાબર ધોઈ અને થોડુંક પાણી નાખી પલાળીને ઢાંકીને 3 કલાક માટે રાખ્યા. પછી એને બરાબર મિક્સ કરી લઈએ. પલાળ્યા પછી તમે જોઈ શકો છો કે પૌવા મસ્ત ફૂલી જાય છે. હવે એને બરાબર મસળી લઈએ અને જરૂર પડતું પાણી ઉમેરી અને એને સરસ રીતે મસળી લઈએ. એકદમ આસાનીથી બની જાય એવા કુરકુરે. એની અંદર થોડુંક મીઠું નાખી દઈએ. તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. અને ફરીથી મિક્સ કરી લઈએ અને બરાબર એને એકદમ મસળી લઈએ. એનો એક સરસ મજાનો લોટ તૈયાર કરી દઈએ, જે આપણે સેવ પાડવા માટે કરતા હોઈએ એ રીતે સરસ મજાનો એક લોટ બાંધી દઈએ. હવે સેવનો સંચો લઈ એની અંદર બંને બાજુ તેલ લગાવી દઈએ અને એની અંદર જે ગાંઠિયાવાળી જાળી આવે છે તે લઈ લીધેલી. એની મૂકી અને આ જે પૌવાનો લોટ છે એ ભરી અને આપણે આપણા કુરકુરા બનાવી દઈએ. મેં આ કુરકુરાને જો ટેઢા મેઢા પાડી દીધા છે, જે છોકરાઓને પસંદ હોય એ રીતે. અને એને તડકામાં સુકાવા દઈએ. હાલ તડકો બહુ સારો છે એટલે જલ્દી સુકાઈ જાય. તમે જોઈ શકો છો આપણા કુરકુરે સુકાઈ ગયા છે. હવે એક પેનમાં તેલ ગરમ કરીને આપણા કુરકુરાને આપણે ક્રન્ચી થાય એ રીતે તળી લઈએ. કુરકુરે તળાઈ ગયા છે અને નીકાળી દઈએ. હવે મસાલા માટે લાલ મરચું પાવડર, થોડુંક સંચળ, થોડોક ચાટ મસાલો અને થોડોક મેગી મસાલો મેં લીધેલો છે. આની અંદર તમને સ્વીટ પસંદ હોય તો દળેલી ખાંડ પણ નાખી શકો છો. મેં નથી લીધી. મસાલાને ગરમ કુરકુરેની અંદર એડ કરી અને ત્યાં મિક્સ કરી લઈએ. તૈયાર છે આપણા ટેસ્ટી અને ક્રન્ચી કુરકુરે. નાના મોટા બધાને બહુ ભાવે. છોકરાઓ તો બહુ જ પસંદ કરે છે. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો.